વાત કરીએ ગઢડાની. ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન માફી માંગે તેવી એક માંગ કરાઈ છે. આચાર્ય અજેન્દ્ર પ્રસાદ માટે અભદ્ર ઉચ્ચારણ કરતા આચાર્ય પક્ષની સાંખ્ય યોગી બહેનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ગઢડા ગોપીનાથજી દેવ મંદિરમાં સેવા પૂજા કરતા આચાર્ય પક્ષના સાંખ્ય યોગી બહેનોએ દેવ પક્ષના ચેરમેન હરિજીવનદાસજીએ કરેલા ઉચ્ચારણો બાબતે પત્રકાર પરિષદ યોજી. ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિજીવનદાસજી સ્વામી આચાર્ય દ્વારા અજેન્દ્ર પ્રસાદજીને વારંવાર પદભ્રષ્ટ કહેતા હોવાથી સાંખ્યયોગી બહેનોમાં રોષ ફેલાયો. આ બાબતે 2 દિવસ પહેલા પદભ્રષ્ટ આચાર્યના સંબોધનના મુદ્દે મંદિરના ચેરમેન સંતો અને સાંખ્યયોગી બહેનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, જેના કારણે તાત્કાલિક ગઢડા પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. સાંખ્યયોગી બહેનો દ્વારા ગોપીનાથજી દેવ મંદિરના વહીવટદારો બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાનું તેમજ હરિભક્તો સાથે મંદિર પ્રશાસન દ્વારા ઉતારા અને પ્રસાદને લઈને દુર્વ્યવહાર કરવામાં આવતો હોવાનું જણાવી ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિજીવનદાસજી તાત્કાલિક માફી માંગે તેવી સાંખ્યયોગી બહેનોએ માંગ કરી. તેમજ જો તાત્કાલિક માફી નહીં માંગે તો આવા દિવસોમાં ચેરમેન વિરુદ્ધ ઉપવાસ સહિત આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી. ગઢડા ગોપીનાથજી મંદિરના આચાર્ય પક્ષના સાંખ્યયોગી બહેનોએ પત્રકાર પરિષદ યોજી સમગ્ર માહિતી મીડિયાને આપી. સ્વામિનારાયણ સંપ્રદાયને અને સાધુતાને લાંછન લાગે તેવું કૃત્ય પણ સામે આવ્યું છે, જેમાં એક બહેન ખુલ્લામાં શૌચક્રિયા કરતી વખતનો વિડીયો ઉતારી કોઈએ વાયરલ કર્યો. અવારનવાર બહેનોના આવા વિડીયો ઉતારીને વાયરલ કરાય છે અને ઘણી વખત પ્રશાસનને આ અંગે બહેનોએ જાણ પણ કરી હતી. તેમ છતાં કોઈ બહેનોને હજુ સુધી ન્યાય નથી મળતો. આવા તત્વો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી. જો ન્યાય નહીં મળે તો આગળના સમયમાં આંદોલન કરી ઉપવાસ પર બેસવાની ચીમકી પણ સાંખ્યયોગી બહેનોએ આપેલી છે. આપણે આમાં સાયબર નો ગુનો વિડીયો વાયરલ થયો ને ગુનો લખાણો બહુ ખરાબ ગુનો ધરપકડે થાય અને બૈરાનું પ્રકરણ અને છાપા બાપા કેવું આવે. શાસ્ત્રી એપી સ્વામી ભાવનગરમાં 2 વાર પોલીસ મિટિંગ કરી નૈમિકતા એનું છે ને જુદું ગુરુકુળ ત્યાં કાંઈ ન મળ્યું. છેવટે એને શાસ્ત્રીને એમ કીધું કે મારાથી હવે કાંઈ તમને અહીંયા મારે જીતુ વાઘાણી હતા એટલે આપણે એને કીધું ભાઈ આવો પ્રદેશ પ્રમુખ દરજ્જાનો માણસ હવે તમે એમ કહો છો કે અમારે મેળ છે તો તમારે એમ કહેવું જોઈએ ને, તો કાંઈ થયું નહીં. છેવટે એને શાસ્ત્રી તો એ વિજયભાઈ રૂપાણીને આમંત્રણ આપ્યું નાખ્યું લાય એક તો ગાઢ ખબર નંબર 2 ગોદાની રૂએ છે પ્રમુખ છે ને. મારું નામ સાંગાણી સેજલબેન હરિભાઈ છે અને અમરેલી ડિસ્ટ્રિક્ટમાં મોટા કણકોટમાં હું રહું છું અને હાલ અત્યારે અમરેલી જિલ્લામાં કોર્ટમાં વકીલ તરીકેની ફરજ બજાવું છું. અને આપનો વિડિયો વાયરલ કરવામાં તેના વિશે શું કહેશો? શું છે સર, વર્ષોથી અત્યાર સુધી ભાજપમાં મહિલા મોરચા તરીકેની ફરજ બજાવી છે. હાલ અત્યારે વિશ્વ હિન્દુ પરિષદમાં દુર્ગા વાહિનીમાં સંયોજિકા તરીકેની ફરજ બજાવું છું. આટલું આ લોકોને પ્રોસેસ હોવા છતાં એ લોકો હું જયારે ટૂંકમાં એ લોકો અમારા જયારે વોશરૂમ બંધ કરી દીધા અને વરસાદનો માહોલ ચાલુ હતો, બધા બહેનોને અમારી અટકાયત કરેલી, તો ત્યાં વોશરૂમ કરવા બેઠેલા અને એ લોકોએ પર્સનલી મારો વિડીયો વોટ્સઅપમાં વાયરલ કરી અને ગ્રુપમાં મૂકેલો કે આ લોકોએ આવી રીતે અહીંયા વોશરૂમ કરવા બેસે છે અને આવ્યું છે. એટલે એના માટેની અમે માંગ કરેલી, ફરિયાદ કરેલી, પણ પોલીસ વાળા પણ અમારા તરફ હતા નહીં. કોર્ટમાંથી કોઈ અત્યાર સુધી રિઝલ્ટ મળ્યું નથી અમને. એટલે એના બસ સર એક માંગ તો એ જ છે કે અમે કોર્ટ પાસેથી અમે અમારો ન્યાય અમે કરી શકીએ અને હરિજીવન સ્વામીને ટૂંકમાં એમણે તો એમનું નામ જ હટાવી દીધું છે, તો સરકારે એવું પ્રાર્થના કરી અને બંને સાથે કરીએ કે જે વ્યક્તિ આરોપીમાં છે એમ વ્યક્તિને સામે લાવે અને ખોટી માંગ અમારી જે સાચી માંગ છે એને તરફ ધ્યાન આપે. આજે એક આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે ચાલેલી અંધાધૂંધી એના મામલા વિશે આજે આ કોન્ફરન્સ કરવામાં આવી છે. શું વિગત છે? જે અમારા જે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે મૂળ પરંપરા જે સ્વામિનારાયણ ભગવાને જે આચાર્યની સ્થાપના કરી અને એ પરંપરામાં જે આચાર્ય જે કાયદેસર આચાર્ય 8મા સ્વામિનારાયણ ભગવાનના જે 8મા વંશજ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એ કાયદેસર તરીકે આજે પણ આચાર્ય તરીકે છે અને કામ કરી રહ્યા છે. પણ એક કોર્ટ નામદાર કોર્ટે એમને અટકાયત કરેલી છે કે કાર્ય ન કરે, કાયદો ખાલી એવી રીતે એને અટકાયત કરેલી છે, બાકી આચાર્ય પદ ઉપરથી એને હટાવેલા છે નહીં અને આજે એ આચાર્ય છે. પણ જે અત્યારે જે ગઢડા મંદિરના જે કાર્યકર્તાઓ જે હરજીવન સ્વામી એ અમારા અને એના થકી જ એને અજેન્દ્ર પ્રસાદજી મહારાજ થકી જ પણ આ હરજીવન સ્વામીને પણ દીક્ષા મળેલી છે. એ હરજીવન સ્વામી આજે એના ગુરુ વિશે જે અજેન્દ્ર પ્રસાદજી મહારાજને
જેમ ફાવે એમ અભદ્ર શબ્દો બોલી રહ્યા છે અને જેમ ફાવે એમ ગેરવર્તન કરી રહ્યા છે. એના માટે અમે અહીંયા અત્યારે હાજર થયા છીએ. એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ આવ્યો છે, એ બાબત શું છે? એટલે જયારે આ હરજીવન સ્વામી છે એ જયારે અમારા ગુરુ આખા સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ ગાદી જે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના જે આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એને વિશે જયારે અભદ્ર શબ્દનો વારંવાર એ જયારે પ્રયોગ કરે છે ત્યારે અમે એને અનેક વાર કીધું હતું કે તમે આ શબ્દ ન બોલો, ગેરશબ્દ ન બોલો, પણ એ માન્યા નથી અને ગેરશબ્દનો વારંવાર એ બોલે છે. એટલે એ અમારી તો લાગણી દુભાય છે, પણ આખા જે દક્ષિણ આ જે લક્ષ્મીનારાયણ દેવ મંદિરના લક્ષ્મીનારાયણ દેવ દેશ છે એના તમામ હરિભક્તોની લાગણી દુભાવે છે. એના માટે અમે એને કહેવા માટે ગયા હતા કે તમે આ શબ્દનો પ્રયોગ ન કરો. આપની શું માંગ છે? એટલે અમારે એક જ માંગ છે કે જે આ હરજીવન સ્વામી એ વારંવાર જે અમારા ગુરુ સ્વામિનારાયણ સંપ્રદાયના જે ગુરુ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એને વિશે જે અભદ્ર શબ્દ બોલે છે અને એ બોલ્યા છે એની અમે એક વખત એની પાસે માફી મંગાવવા માંગીએ છીએ.